કાકા શું નામ છે આપનું? જેઠાલાલ ચૌહાણ. તમને શું તકલીફ હતી? મને તકલીફ હતી, જે ખોરાક ખાઉં છું તો જઠરની અંદર જ જમા રહી જાય અને નીચે નહોતો ઉતરતો, જેથી કરીને એ મારી આમાં પેટમાં જમા જ રહી જતો, જેથી કરીને ગેસ અને ઉલટીને ઝાડા થઈ જતા હતા. જમો એટલે તરત ઉલટી થઈ જાય ને થોડી વારમાં? જમવું કે જઠરની અંદર જે ખોરાક હોય ને ખોરાકથી વધારે ઓવરફ્લો થઈ જાય બહાર નીકળી જતો હતો, વોમિટ થઈને નીકળી જાય. બરાબર. દિવસમાં કેટલી વાર ઉલટી થતી આવી રીતે? 2-3 વખત થાય ને વધુ પડતા મને રાત્રે 12 થી 1 વાગ્યા વચ્ચે વધારે પડતા, રાતના વધારે દુખાવો થાય ને વોમિટ થતી હોય. બરાબર. તો હવે તમે આ ક્યાં આગળથી સારવાર લીધી છે? સારવાર અત્યારે આપણે અહીંયાથી લોડાઈમાં આરોગ્ય શાખાની અંદર ત્યાંથી અહીંયા લીધી છે. હવે તમને કેવું લાગે છે? હવે ઘણું અત્યારે સારું છે, મને 75% જેવો મને ફાયદો જ છે. એક શરીરની અંદર એક જ ખાલી આ ગેસ ટ્રબલ છે જેને કહેવાય, બાકી શરીરની અંદર કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી. મને સારું ખાઈ બે અઢી રોટલી ખાઈ શકું છું ને ઊંઘી શકું છું ને બધી રીતે સારું છે મને. હવે ઉલટી થાય છે? ના, અત્યારે ઉલટી નથી થતી. ગેસ થાય છે પણ ઉલટી નથી થતી. ઉલટી બિલકુલ બંધ થઈ ગઈ છે? ઉલટી બંધ થઈ ગઈ. આની પહેલા તમને ડોક્ટરે ઉલટી માટે શું સલાહ આપેલી? ઉલટી માટે તો એ દવાઓ પીવાની ને ઓપરેશન તમને કરાવવું પડશે, જેથી કરીને ઓપરેશન સિવાય તમારો કોઈ ઉધાર જ નથી, એ રીતે જ ખાસ કીધું હતું. મને ઓપરેશન કરાવવાની ઈચ્છા નહોતી, જેથી કરીને મેં દવાથી જો થતું હોય સારું, આરોગ્ય શાખાની જે લોડાઈનું મને સાંભળવા મળ્યું, અહીંયા આવ્યો તો મને જે ઠક્કર સાહેબ પાસેથી દવા લીધી ને એના ઉપરથી મને ઘણો ફાયદો થઈ ગયો છે. મારું આમાં રિઝલ્ટ બહુ સારામાં સારું આવ્યું છે. આપ કયા ગામથી આવો છો? હું આદિપુર કચ્છથી, ગાંધીધામની બાજુમાં આદિપુર કચ્છથી આવું છું. આભાર.